ચટપટી એવી ભેળ એટલે દરેકને પસંદની વસ્તુ. કોઈ પણ સમયે ભૂખ લાગે ત્યારે ટેસ્ટી એવી જો ભેળ મળી જાય તો દરેકને મજા પડતી હોય છે. તો આજે આપણે એકદમ સ્વાદિષ્ટ ચટપટી એવી કોલેજિયન ભેળ બનાવવાની રેસીપી જોવાના છીએ. તેમાં સાથે ભેળનો સ્વાદ ડબલ કરી દે તેવી ચટણી પણ બનાવવાના છીએ. તો હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો સૌથી પહેલાં મિક્સર જારમાં અડધો કપ લીલા ધાણા લેવાના છે. 1/4 કપ ફ્રેશ ફુદીનાના પાન લેવાના છે. સાથે લેવાનું છે 1 લીલું મરચું. તમારી તીખાશ પ્રમાણે વધારે પણ તમારે ઉમેરી શકાય. 6 થી 7 જેવી લસણની કળી લેવાની છે. લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું. અડધી ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે. અડધી ચમચી દળેલી ખાંડ. 2 થી 3 આઈસ ક્યુબ્સ ઉમેરી દેવાના, જેનાથી ચટણીનો કલર છે તે એકદમ સરસ ગ્રીન રહેશે. અડધા લીંબુનો રસ નીચોવી દેવાનો છે. અને હવે બધી વસ્તુને મિક્સર જારમાં પીસી લેવાની છે. તો એકદમ સરસ મજાની ટેસ્ટી એવી ગ્રીન ચટણી બનીને બિલકુલ તૈયાર છે. હવે એક મિક્સિંગ બાઉલમાં ખારી શીંગ લેવાની છે. તો અડધો કપ મેં અહીંયા ફોતરા નીકાળેલી ખારી શીંગ લીધી છે. સાથે તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી અને એક ટમેટું ઉમેરી દેવાનું છે. 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ. અહીંયા તમારે જો ગળપણ માટે ગોળ અથવા તો આંબલીની ચટણી લેવી હોય તો એ પણ લઈ શકાય. અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. હવે જે ચટણી આપણે બનાવીને રાખી છે ગ્રીન ચટણી તે ઉમેરવાની છે. જે પ્રમાણે તમને પસંદ હોય એ પ્રમાણે તમારી ચટણી ઉમેરવાની. ત્યાર પછી તેમાં 1 ચમચી ચાટ મસાલો ઉમેરવાનો છે. અહીંયા અમે ચટણીમાં થોડું મીઠું ઉમેર્યું છે અને અહીંયા ચાટ મસાલો ઉમેર્યો છે, એટલે બીજું એક્સ્ટ્રા મીઠું નથી ઉમેર્યું. ટેસ્ટ કર્યા પછી જરૂર લાગે તો ફરીથી થોડી ગ્રીન ચટણી ઉમેરી દેવાની. અને હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો હવે સરસ રીતે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે તેમાં ઝીણી સેવ ઉમેરી દેવાની છે. સેવ ઉમેર્યા પછી પણ તેને થોડી મિક્સ કરી લેવાની છે. તો ચટપટી એવી કોલેજિયન ભેળ બનીને બિલકુલ તૈયાર છે. પ્લેટમાં સર્વ કરી લેવાની છે અને ઉપરથી થોડા ઝીણા સમારેલા ધાણા લઈ લેવાના. થોડી ઝીણી સમારેલી સેવ ફરીથી ઉપર સ્પ્રિંકલ કરી દેવાની છે. તો મસ્ત મજાની ચટપટી એવી કોલેજિયન ભેળ બનીને બિલકુલ તૈયાર છે. કોઈ પણ સમયે ભૂખ લાગે ત્યારે એકદમ ફટાફટ બની જાય તેવી આ ભેળ ચોક્કસથી ટ્રાય કરજો. અને મારી દરેક રેસીપી તમને કેવી લાગે છે એ પણ કમેન્ટમાં ફીડબેક જણાવજો. આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીઝ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. અને સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેવું. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.